વિદ્યાર્થી મિત્રો, ભારતીય પ્રાચીન શિક્ષણ પ્રણાલીમાં ગુરુ અને શિષ્યનો જે સંબંધ છે એ અનેરો હતો. ગુરુકુલની અંદર વિદ્યાર્થી અભ્યાસ કરતો અને આખો દિવસ એ પોતાના ગુરુની સાથે રહેતો અને શિક્ષણ પ્રાપ્ત કરતો હતો. પ્રાચીન સમયમાં આપણા દેશની અંદર બે પ્રકારની શિક્ષણ વ્યવસ્થા હતી. એક સ્થાવર વિદ્યાપીઠ અને બીજા નંબરમાં જંગમ વિદ્યાપીઠ. સ્થાવર વિદ્યાપીઠમાં એક જગ્યાએ ગુરુ અને શિષ્ય એ બંને સાથે રહી અને એક જગ્યાએ એ શિક્ષણ પ્રાપ્ત કરતા. અને જંગમ વિદ્યાપીઠની અંદર ગુરુ અને શિષ્ય એ ફરતા રહેતા અને ફરતા ફરતા આસપાસની જે પ્રકૃતિ હતી એ પ્રકૃતિમાંથી દ્રષ્ટાંતો લઈ અને વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી શિક્ષણ પૂરું પાડવામાં આવતું હતું. તો એવું જ એક પ્રકરણ સંસ્કૃતની અંદર પ્રકરણ 6 કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો એની આજે આપણે વાત કરીશું. સૌથી પહેલા આપણે એ પાઠનો સાર સમજીએ કે ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા. તે પાણીના પ્રવાહમાં ખેંચાઈને આવેલા કોઈ લાકડાના ટુકડાને બતાવીને શિષ્યને કહ્યું, આ લાકડું પાણીના પ્રવાહની સાથે સમુદ્ર સુધી પહોંચશે, પરંતુ જવાના માર્ગે કિનારા સાથેનું જોડાણ, ભારની અધિકતાના કારણે ડૂબી જવું, વમરોમાં ફસાવું અને નદીના પાણીથી વિખૂટા પડવું, જુદા પડવું, આ 4 વિઘ્ન ન આવે તો. ગુરુએ આગળ ઉપદેશ આપ્યો કે આપણે બધા માણસો પણ લાકડાના ટુકડા જેવા છે. આપણું જીવન જ નદી છે. પરિવાર પ્રવાહરૂપ છે અને ત્યાં સ્નેહરૂપી જળ વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા જીવતા લાકડાના ટુકડાના રૂપમાં આપણે સુખથી ભરેલો સંસાર સમુદ્ર અવશ્ય પ્રાપ્ત કરી શકીએ જો 4 પ્રકારના વિઘ્ન ન આવે તો. જીવનમાં કેવા કેવા વિઘ્નો આવે છે એમ શિષ્યએ પૂછ્યું. ગુરુએ આગળ ઉપદેશ આપ્યો, નદી રૂપી જીવનમાં આહાર, નિંદ્રા અને ભય વગેરે કિનારા રૂપ બનેલા છે અને કિનારા સાથેનું જોડાણ એટલે આહાર, નિંદ્રા, ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્તિશીલ રહેવું. હકીકતમાં આહાર વગેરેનું સેવન કરવું જોઈએ, તો પણ તેમાં સતત જોડાઈ રહેવું, એ પ્રવૃત્તિ સતત કર્યા કરવી એ એક પ્રકારનું વિઘ્ન છે. અને જો આહાર, નિંદ્રા, ભય વગેરેમાં સતત જોડાઈ રહેવું એક વિઘ્ન હોય તો લાકડાના ટુકડાના રૂપમાં આપણે સુખથી ભરેલા સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકીએ નહીં. સામાજિક વ્યવહાર એ ભારરૂપ હોય છે, છતાં પણ સામાજિક વ્યવહાર એ દરેક જગ્યાએ અપેક્ષિત મનાય છે, પરંતુ તે શક્તિનું અતિક્રમણ કરીને ન હોવું જોઈએ. જે લોકો પોતાની શક્તિનું અતિક્રમણ કરીને સામાજિક વ્યવહાર નિભાવે છે એ અતિભારથી ડૂબી જાય છે અને ડૂબેલો માણસ ક્યારેય સુખમય સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. એટલે જેટલી કેપેસિટી હોય એ પ્રમાણે જ આપણે સામાજિક વ્યવહારો નિભાવી શકીએ. આપણી કેપેસિટી કરતા આપણે વધુ ખર્ચાઓ કરીએ તો એનાથી માણસ દેવામાં ડૂબી જતો હોય છે અને પછી તે સુખથી ભરેલા સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. દારૂ પીવી, જુગાર રમવી, તમાકુ ખાવી અને ચોરી કરવી વગેરે ખરાબ વ્યસનો એ માનવ જીવનમાં વમર સમાન છે. આમાં પડેલો માણસ એ બહાર આવી શકતો નથી. આથી એમાં પતન ન થાય એવા સતત પ્રયત્ન કરવા જોઈએ. જે માણસ વ્યસનમાં પડેલો છે તે તરતો હોવા છતાં એક જ જગ્યાએ ચારે તરફ ફર્યા કરે છે અને તેમની પ્રગતિ અટકી જાય છે અને પછી તે સુખ આદિરૂપ સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. પરિવારથી અલગ થવું એટલે નદીના પાણીથી અલગ થવું. સામાન્ય રીતે પરિવારમાં રહેતા રહેતા જ આપણે સંસાર સમુદ્રને પ્રાપ્ત કરવા સમર્થ બનીએ છીએ, પરંતુ કોઈ માણસ સ્વાર્થના કારણે અથવા ક્રોધના કારણે પરિવારથી અલગ થાય છે તો નદીના પાણીથી અલગ થઈને તે ક્યારેય પણ જ્ઞાન અને સુખથી પૂર્ણ આનંદમય સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. એટલે 4 પ્રકારના વિઘ્નોથી રક્ષાયેલો માણસ એ જ્ઞાન,
અને સુખથી પૂર્ણ આનંદમય સંસાર સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. હવે આપણે એનું અનુવાદ જોઈશું. ગંગા તીરે એટલે ગંગા નદીના કિનારે એકહ ગુરુ એટલે એક ગુરુ શિષ્યેણ સહ એટલે શિષ્યની સાથે વર્તમાન આસિત એટલે ફરતા હતા. ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યની સાથે ફરતા હતા. સ એટલે તે જલ જલ એટલે પાણીના પ્રવાહેણ એટલે પ્રવાહમાં નિયમાનમ નિયમાન એટલે ખેંચાઈને આવેલા કંચન એટલે કોઈ કાષ્ઠખંડ એટલે લાકડાના ટુકડાને દર્શયન એટલે કે બતાવીને શિષ્ય આહમ એટલે શિષ્યને કહ્યું. તે પાણીના પ્રવાહમાં ખેંચાઈને આવેલા કોઈ લાકડાના ટુકડાને બતાવીને શિષ્યને કહ્યું. અયમ જલ પ્રવાહેણમ અયમ અયમ એટલે આ જલ એટલે પાણીના પ્રવાહેણ એટલે પ્રવાહની સહ એટલે સાથે સમુદ્ર એટલે સમુદ્ર પ્રાપ્સ્યતિ મતલબ પહોંચશે. આ પાણીના પ્રવાહની સાથે સમુદ્ર સુધી પહોંચશે. પરંતુ એટલે પરંતુ ગમન માર્ગે એટલે જવાના માર્ગે તીરે સંલગ્નતા એટલે કિનારા સાથેનું જોડાણ ભારાધિક્યેન એટલે ભારની અધિકતાના કારણે જલે નિમગ્નતા એટલે પાણીમાં ડૂબી જવું, આવર્તપાતતા એટલે વમરોમાં ફસાવું અને નદી જલ વિયોગ એટલે નદીના પાણીથી જુદા પડવું. ઇતિ મતલબ એમ ચત્વારો વિઘ્ના એટલે 4 વિઘ્ન ન ભવેયુ તદા એવમ મતલબ ન આવે તો જ. આ પાણીના પ્રવાહની સાથે સમુદ્ર સુધી પહોંચશે, પરંતુ જવાના માર્ગે કિનારાનો સાથેનું જોડાણ, ભારની અધિકતાના કારણે પાણીમાં ડૂબી જવું, વમરોમાં ફસાવું અને નદીના પાણીથી અલગ થવું, એમ 4 વિઘ્ન ન આવે તો જ. હવે આપણે અઘરા શબ્દો જોઈએ. કાષ્ઠખંડ એટલે લાકડાનો ટુકડો, આવર્ત એટલે પાણીનું વમર, સંલગ્નતા એટલે જોડાણ, નિમગ્નતા એટલે ડૂબાણ, નિયમાનમ એટલે લઈ જવામાં આવતા, ભારાધિક્યેન એટલે ભારની અધિકતા, પ્રદર્શયન એટલે દેખાડતો. હવે આપણે અનુવાદ જોઈએ. ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યની સાથે ફરતા હતા. તે પાણીના પ્રવાહમાં ખેંચાઈને આવેલા કોઈ લાકડાના ટુકડાને બતાવીને શિષ્યને કહ્યું, આ પાણીના પ્રવાહની સાથે સમુદ્ર સુધી પહોંચશે, પરંતુ જવાના માર્ગે કિનારા સાથેનું જોડાણ, ભારની અધિકતાના કારણે પાણીમાં ડૂબી જવું, વમરમાં ફસાવું અને નદીના પાણીથી અલગ થવું, આ 4 વિઘ્ન ન આવે તો જ. ગુરુર અગ્રે એટલે ગુરુએ આગળ, શિષ્યમ એટલે શિષ્યને ઉપદિશતી મતલબ ઉપદેશ આપ્યો. ગુરુએ આગળ શિષ્યને ઉપદેશ આપ્યો. વયમ વયમ એટલે આપણે, સર્વે સર્વે એટલે બધા, માનવા એટલે માણસો, અપી એટલે પણ, કાષ્ઠખંડા એટલે લાકડાના ટુકડા જેવા, ઈવ ઈવ મતલબ જેવા છીએ. આપણે બધા માણસો પણ લાકડાના ટુકડા જેવા છીએ. અસ્માકમ એટલે આપણું, જીવનમ એવ એટલે જીવન જ નદી એટલે નદી છે, આપણું જીવન જ નદી છે. પરિવાર એટલે પરિવાર, પ્રવાહરૂપ એટલે પ્રવાહરૂપ, પરિવાર પ્રવાહરૂપ છે. તત્ર તત્ર એટલે ત્યાં,
સ્નેહરૂપમ એટલે સ્નેહરૂપી, જલમ એટલે જર, વહતી મતલબ વહે છે, ત્યાં સ્નેહરૂપી જર વહે છે. સ્વકીય, સ્વકીય એટલે પોતાના, પરિવાર એટલે પરિવારમાં, જીવનમ જીવંત એટલે જીવન જીવતા જીવતા, કાષ્ઠરૂપા એટલે લાકડાના રૂપમાં, વયમ એટલે આપણે, સુખપૂર્ણ એટલે સુખપૂર્ણ, સંસાર રૂપમ એટલે સંસાર રૂપી, સમુદ્રમ એટલે સમુદ્ર, અવશ્ય પ્રાપ્તુમ એટલે અવશ્ય પ્રાપ્ત, શકનુમ મતલબ કરી શકીએ છીએ. યદિ, યદિ મતલબ જો, ચત્વારો એટલે ચાર, વિઘ્ના એટલે વિઘ્ન, ન ભવંતી મતલબ ન આવે તો, પોતાના પરિવારમાં જીવન જીવતા જીવતા લાકડાના રૂપમાં આપણે સુખપૂર્ણ સંસાર રૂપી સમુદ્ર અવશ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ જો ચાર વિઘ્ન ન આવે તો. જીવને એટલે જીવનમાં, કીદૃશ એટલે કેવા, વિઘ્ના એટલે વિઘ્નો, ભવંતીતિ એટલે આવે છે, ઇતિ, ઇતિ મતલબ એમ, શિષ્ય અપુચ્છત એટલે શિષ્યએ પૂછ્યું. જીવનમાં કેવા કેવા વિઘ્નો આવે છે એમ શિષ્યએ પૂછ્યું. સ્નેહરૂપમ એટલે સ્નેહના રૂપવાળું, જીવનમ એટલે જીવન, અસ્માકમ એટલે આપણું, ચત્વારઃ એટલે ચાર, સુખપૂર્ણમ એટલે સુખથી ભરેલા, શકનુમ એટલે શક્તિમાન થઈશું, જીવનમ જીવંત જીવનને જીવતા. હવે આપણે એનો અનુવાદ જોઈએ. ગુરુએ આગળ ઉપદેશ આપ્યો, આપણે બધા માણસો લાકડાના ટુકડા જેવા છીએ. આપણું જીવન જ નદી છે, પરિવાર પ્રવાહરૂપ છે, ત્યાં સ્નેહરૂપી જર વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા જીવતા લાકડાના ટુકડાના રૂપમાં આપણે સુખથી ભરેલા સંસારરૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ જો ચાર પ્રકારના વિઘ્ન ન આવે તો. જીવનમાં કેવા કેવા વિઘ્નો આવે છે એમ શિષ્યએ પૂછ્યું. ગુરુ એટલે ગુરુ, સમુપાદિશત એટલે આગળ ઉપદેશ આપ્યો. ગુરુએ આગળ ઉપદેશ આપ્યો. નદી રૂપે એટલે નદી રૂપી, જીવને એટલે જીવનમાં, આહાર એટલે આહાર, નિંદ્રા એટલે નિંદ્રા, ભયાદય એટલે ભય વગેરે, તીરભૂતા સંતિ, તીરભૂતા એટલે કિનારા રૂપ બનેલા, સંતિ એટલે છે. નદીરૂપી જીવનમાં આહાર, નિંદ્રા, ભય વગેરે કિનારારૂપ બનેલા છે. તીરેશુ એટલે કિનારા સાથેનું, સંલગ્નતા એટલે જોડાણ, નામ એનો અર્થ એટલે કિનારા સાથેનું જોડાણ એટલે આહાર, આહાર એટલે આહાર, નિંદ્રા એટલે નિંદ્રા, ભયાદિના એટલે ભય વગેરેના, સેવને, સેવને મતલબ સેવનમાં, સતતમ એટલે સતત, પ્રવૃત્તિ મતલબ પ્રવૃત્તિશીલ રહેવું. કિનારા સાથેનું જોડાણ એટલે આહાર, નિંદ્રા, ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્તિશીલ રહેવું. વસ્તુતસ્તુ એટલે હકીકતમાં, આહાર આદય એટલે આહાર વગેરેનું, સેવનિયા ભવંતી એટલે સેવન કરવું જોઈએ. તથાપિ, તથાપિ મતલબ તો પણ, તત્ર, તત્ર મતલબ તેમાં, સતતમ, સતતમ એટલે સતત, સંલગ્નતા એટલે જોડાઈ રહેવું, વિઘ્નમ એવમ એટલે વિઘ્ન જ છે. હકીકતમાં આહાર વગેરેનું સેવન કરવું જોઈએ તો પણ તેમાં સતત જોડાઈ રહેવું એક વિઘ્ન જ છે. આહાર, નિંદ્રા, ભયાદિશુ એટલે આહાર, નિંદ્રા, ભય વગેરેમાં, સતતમ એટલે સતત, પ્રવૃત્તિરૂપ મતલબ પ્રવૃત્તિશીલ રહેવું,
વિઘ્નમ ભવતી मतलब વિઘ્ન હોય, ચેત ચેત मतलब તો, કાષ્ઠખંડ એટલે લાકડાના ટુકડાના રૂપા એટલે રૂપમાં, વયમ વયમ એટલે આપણે, સુખ રૂપમ એટલે સુખ રૂપી, સમુદ્રમ એટલે સમુદ્ર, પ્રાપ્તુમ ન શક્નુમઃ એટલે પ્રાપ્ત કરી શકીએ નહીં. આહાર, નિંદ્રા, ભય વગેરેમાં સતત પ્રવૃત્તિશીલ રહેવું વિઘ્ન હોય તો લાકડાના ટુકડાના રૂપમાં આપણે સુખરૂપી સમુદ્ર પ્રાપ્ત કરી શકીએ નહીં. હવે આપણે શબ્દોના અર્થ સમજીએ. ભયાદય એટલે ભય વગેરે, સેવને એટલે સેવન કરવામાં, વસ્તુતસ્તુ એટલે હકીકતમાં, પ્રવૃત્તિ એટલે પ્રવૃત્તિ અથવા કામકાજ, સંલગ્નતા એટલે જોડાણ, તથાપિ એટલે તો પણ, સેવનિયા એટલે સેવવા યોગ્ય. હવે આપણે અનુવાદ જોઈએ. ગુરુએ આગળ ઉપદેશ આપ્યો. નદીરૂપી જીવનમાં આહાર, નિંદ્રા, ભય વગેરે કિનારા રૂપ છે. કિનારા સાથેનું જોડાણ એટલે આહાર, નિંદ્રા, ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્તિશીલ રહેવું. હકીકતમાં આહાર વગેરેનું સેવન કરવું જોઈએ, તો પણ તેમાં સતત જોડાઈ રહેવું વિઘ્ન જ છે. આહાર, નિંદ્રા, ભય વગેરેમાં સતત પ્રવૃત્તિશીલ રહેવું વિઘ્ન હોય તો લાકડાના ટુકડાના રૂપમાં આપણે સુખરૂપી સમુદ્ર પ્રાપ્ત કરી શકીએ નહીં. સામાજિક વ્યવહાર એટલે સામાજિક વ્યવહાર ભારરૂપો એટલે ભારરૂપ, ભવતી મતલબ હોય છે. સામાજિક વ્યવહાર ભારરૂપ હોય છે. યદ્યપિ જો કે સામાજિક વ્યવહાર એટલે સામાજિક વ્યવહાર સર્વત્રૈવ એટલે બધી જ જગ્યાએ અપેક્ષિત ભવતી એટલે અપેક્ષિત હોય છે. જો કે સામાજિક વ્યવહાર બધી જ જગ્યાએ અપેક્ષિત હોય છે, પરંતુ એટલે પરંતુ સ મતલબ તે શક્તિમ અતિક્રમ્ય એટલે શક્તિનું અતિક્રમણ કરીને ન ભવેત મતલબ ન હોવો જોઈએ. એ જના મતલબ જે લોકો સ્વકીયયા એટલે પોતાની શક્તિમ અતિક્રમ્ય એટલે શક્તિનું અતિક્રમણ કરીને સામાજિક એટલે સામાજિક, વ્યવહાર એટલે વ્યવહાર, કુર્વંતી કુર્વંતી મતલબ કરે છે, તે એટલે તે અતિભારત્વાદ એટલે અતિભારથી નિમજ્જંતી એવમ એટલે ડૂબી જ જાય છે. જે લોકો પોતાની શક્તિનું અતિક્રમણ કરીને સામાજિક વ્યવહાર કરે છે તે અતિભારથી ડૂબી જ જાય છે. નિમજ્જિત જનઃ એટલે ડૂબેલો માણસ, સુખમયમ એટલે સુખમય, સંસાર સમુદ્ર એટલે સંસાર સમુદ્ર, પ્રાપ્તુમ ન શક્નોતિ એટલે પ્રાપ્ત કરી શકતો નથી. ડૂબેલો માણસ સુખમય સંસાર સમુદ્ર પ્રાપ્ત કરી શકતો નથી. હવે આપણે શબ્દોના અર્થ સમજીએ. યદ્યપિ એટલે જો કે, ભારરૂપ એટલે બોજો લાગે તેવો અથવા ભારરૂપ, શક્તિમ અતિક્રમ્ય એટલે શક્તિનું અતિક્રમણ કરીને, અતિભારત્વાત એટલે અતિશય ભાર હોવાના કારણે, નિમજ્જંતી એટલે ડૂબી જાય છે, ન ભવેત એટલે થાય નહીં. હવે આપણે તેનો અનુવાદ જોઈએ. સામાજિક વ્યવહાર ભારરૂપ હોય છે. જો કે સામાજિક વ્યવહાર બધી જગ્યાએ અપેક્ષિત મનાય છે, પરંતુ તે શક્તિનું અતિક્રમણ કરીને થાય નહીં. જે માણસ પોતાની શક્તિનું અતિક્રમણ કરીને સામાજિક વ્યવહાર કરે છે તે અતિભારથી
ડૂબી જાય છે. ડૂબેલો માણસ સુખમય સંસારરૂપી સમુદ્ર પ્રાપ્ત કરી શકતો નથી. સુરાપાનમ એટલે દારૂ પીવી, અક્ષ ક્રીડા એટલે જુગાર રમવો, તમાકુ ભક્ષણમ એટલે તમાકુ ખાવી અને ચૌર કર્મ એટલે ચોરી કરવી ઇત્યાદિની એટલે વગેરે દુર્વ્યસનાની એટલે ખરાબ વ્યસનો માનવ જીવને એટલે માનવ જીવનમાં આવર્તભૂતાની એટલે વમર સમાન સંતિ એટલે છે. દારૂ પીવી, જુગાર રમવો, તમાકુ ખાવી અને ચોરી કરવી વગેરે ખરાબ વ્યસનો માનવ જીવનમાં વમર સમાન છે. એ શું મતલબ એમાં પતિતો એટલે પડેલો, જન એટલે માણસ, બહી એટલે બહાર, આગંતુ એટલે આવી ન શકનોતી મતલબ આવી શકતો નથી. આમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. અતઃ મતલબ આથી, તત્ર મતલબ ત્યાં અથવા તેમાં, પતન એવમ મતલબ પતન ન ભવેત મતલબ ન જ થાય, તાદૃશ્ય મતલબ તેવા, પ્રયત્ન એટલે પ્રયત્ન, સતતમ એટલે સતત, કરણીયો ભવતી મતલબ કરવાના હોય છે. આથી તેમાં પતન ન થાય તેવા સતત પ્રયત્ન કરવાના હોય છે. ये मतलब जे जनाः मतलब लोको, जे लोको व्यसनेषु मतलब व्यसनमा, पतिता मतलब पड़ेला, संति मतलब छे, ते मतलब ते, तरंतः એટલે તરતા, अपि मतलब होवा छता, तरता होवा छता, एकस्मिन स्थाने मतलब एक ज जग्याए, परितः मतलब चारे बाजू, भ्रमंती એટલે ફરે છે. જે લોકો વ્યસનમાં પડેલા છે તે તરતા હોવા છતાં એક જ જગ્યાએ ચારે બાજુ ફર્યા કરે છે. તેષામ પ્રગતિ, તેષામ મતલબ તેમની, પ્રગતિ એટલે પ્રગતિ, બાધિતા એટલે અટકી જતી, ભવતી મતલબ હોય છે. જે લોકો વ્યસનમાં પડેલા છે તે તરતા હોવા છતાં એક જ જગ્યાએ ચારે બાજુ ફર્યા કરે છે, તેમની પ્રગતિ અટકી જાય છે. તતસ્તે મતલબ પછી તે, સુખાદિરૂપ એટલે સુખ આદિરૂપ, સંસાર સમુદ્ર એટલે સંસાર રૂપી સમુદ્ર, પ્રાપ્તુમ નાહર્તી મતલબ પ્રાપ્ત કરી શકતા નથી. પછી તે સુખ આદિરૂપ સંસાર સમુદ્ર પ્રાપ્ત કરી શકતા નથી. હવે શબ્દોના અર્થ સમજીએ. સુરાપાનમ એટલે દારૂ પીવો તે, અક્ષ ક્રીડા એટલે જુગારની રમત, તમાકુ ભક્ષણમ એટલે તમાકુ ખાવી તે, પરિતઃ એટલે ચારે બાજુ, પતિતઃ એટલે પડેલો, બાધિતઃ એટલે અટકી ગયેલી. હવે આપણે એનો અનુવાદ જોઈએ. દારૂ પીવી, જુગાર રમવો, તમાકુ ખાવી અને ચોરી કરવી વગેરે ખરાબ વ્યસનો માનવ જીવનમાં વમર સમાન છે. એમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. આથી તેમાં પતન ન થાય તેવા સતત પ્રયત્ન કરવા જોઈએ. જે માણસ વ્યસનમાં પડેલો છે તે તરતો હોવા છતાં એક જ જગ્યાએ ચારે બાજુ ફર્યા કરે છે, તેમની પ્રગતિ અટકી જાય છે. પછી સુખરૂપી સંસાર સમુદ્ર પ્રાપ્ત કરી શકતો નથી. પરિવારાત મુખત્વમ, પરિવારાત એટલે પરિવારથી, મુખત્વમ એવમ એટલે જુદા પડવું, એટલે નદી જલ વિયોગ એટલે નદીના પાણીથી જુદા પડવું. પરિવારથી જુદા થવું એટલે નદીના પાણીથી જુદા થવું. સામાન્યતયા એટલે સામાન્ય રીતે, પરિવારે એટલે પરિવારમાં, નિવસંતઃ એટલે રહેતા એવમ મતલબ જ, પરિવારમાં રહેતા જ, વયમ મતલબ આપણે,
સંસાર સમુદ્રમ એટલે સંસારરૂપી સમુદ્ર પ્રાપ્તુમ સમર્થા ભવામ, પ્રાપ્તુમ એટલે પ્રાપ્ત કરવા, સમર્થા ભવામ એટલે સમર્થ બનીએ છીએ. સામાન્ય રીતે પરિવારમાં રહેતા રહેતા જ આપણે સંસારરૂપી સમુદ્ર પ્રાપ્ત કરવા સમર્થ બનીએ છીએ. પરંતુ એટલે પરંતુ યદિ, યદિ મતલબ જો, કશ્ચિત, કશ્ચિત મતલબ કોઈ, જન, જન મતલબ માણસ, સ્વાર્થવશાત એટલે સ્વાર્થના કારણે, વા, વા એટલે અથવા, ક્રોધવશાત એટલે ક્રોધના કારણે, પરિવારાત એટલે પરિવારથી, પ્રતિમુખો એટલે વિમુખ, ભવતી મતલબ થાય છે, સો અપી મતલબ તો પણ, નદી જલ એટલે નદીના પાણીથી, વિમુક્ત મતલબ અલગ થઈને, કદાચિદ અપી, કદાચિદ અપી મતલબ ક્યારે પણ, જ્ઞાનેન સુખેન ચ, જ્ઞાનેન એટલે જ્ઞાન, ચ એટલે અને, સુખેન મતલબ સુખથી, પૂર્ણમ એટલે પૂર્ણ, આનંદમય એટલે આનંદમય, સંસાર સમુદ્રમ એટલે સંસારરૂપી સમુદ્રને ન પ્રાપ્નોતી મતલબ પ્રાપ્ત કરી શકતો નથી. પરંતુ જો કોઈ માણસ સ્વાર્થના કારણે અથવા ક્રોધના કારણે પરિવારથી અલગ થાય છે તો પણ નદીના પાણીથી અલગ થઈને ત્યારે જ્ઞાન અને સુખથી પૂર્ણ આનંદમય સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. ચતુર્ભ્ય એટલે ચાર, વિઘ્નેભ્ય મતલબ વિઘ્નોથી, રક્ષિત એટલે રક્ષાયેલો, જના, જના મતલબ માણસો, ચાર પ્રકારના વિઘ્નોથી રક્ષાયેલા માણસો, જ્ઞાનેન ચ સુખેન, જ્ઞાનેન એટલે જ્ઞાન, ચ એટલે અને, સુખેન મતલબ સુખથી, પૂર્ણમ એટલે પૂર્ણ, આનંદમય એટલે આનંદમય, સંસાર રૂપમ એટલે સંસારરૂપી, સમુદ્રમ એટલે સમુદ્રને, અવશ્ય પ્રાપ્નુવંતી મતલબ અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. ચાર પ્રકારના વિઘ્નોથી રક્ષાયેલા માણસો જ્ઞાન અને સુખથી પૂર્ણ આનંદમય સંસારરૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. હવે આપણે શબ્દોના અર્થ જોઈએ. મુખત્વમ એટલે વિમુખતા અથવા જુદા પડવું, નદી જલવિયોગ એટલે નદીના પાણીથી જુદા પડવું, સમર્થા ભવામહ એટલે સમર્થ બનીએ છીએ, સ્વાર્થવશાત એટલે સ્વાર્થના કારણે, ક્રોધવશાત એટલે ક્રોધના કારણે, પ્રતિમુખમ એટલે જુદા થયેલા. હવે આપણે એનો અનુવાદ જોઈએ. પરિવારથી જુદા પડવું એટલે નદીના પાણીથી અલગ થવું. સામાન્ય રીતે પરિવારમાં રહેતા રહેતા જ આપણે સંસાર સમુદ્ર પ્રાપ્ત કરવા સમર્થ બનીએ છીએ. પરંતુ જો કોઈ માણસ સ્વાર્થના કારણે અથવા ક્રોધના કારણે પરિવારથી અલગ થાય તો પણ નદીના પાણીથી અલગ થઈને ક્યારે પણ જ્ઞાન અને સુખથી પૂર્ણ આનંદમય સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. ચાર પ્રકારના વિઘ્નોથી રક્ષાયેલો માણસ જ્ઞાન અને સુખથી પૂર્ણ આનંદમય સંસારરૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે.